પહેલી, બીજી અને ત્રીજી એમ 3 દિવસના આજથીના મેપ છે એ ત્રણેય દિવસ દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। યલો એલર્ટ રાજકોટ અને જુનાગઢ માટે આપવામાં આવ્યું છે, ત્યારે વડોદરા અને છોટાઉદેપુર એટલે કે દક્ષિણ ગુજરાતના 2 જિલ્લા, સૌરાષ્ટ્રના 2 જિલ્લા કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના 4 થી 5 જિલ્લા એવા છે કે જ્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કે ભારેથી અતિભારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે। 3જી તારીખ માટે આગાહી કરવામાં આવી 3 જુલાઈ માટે, જેમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતનો વિસ્તાર તાપી, નર્મદા, ડાંગ, વાપી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। એટલે કે પહેલી વાર હવામાન વિભાગ છે તેમના દ્વારા મેપ જાહેર કરવામાં આવ્યું છે, તેની અંદર રેડ એલર્ટ એટલે કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યાં રેડ ઝોન દેખાઈ રહ્યું છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ સતત 3 દિવસ પડી શકે તેવી સંભાવના છે। ગુજરાતમાં આવનારા 5 દિવસ કેવા રહેવાના છે તેને લઈને સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગે વરસાદને લઈને મેપ જાહેર કર્યા છે। આજથી 5 દિવસ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે, તો સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા, નગર હવેલી માટે પણ રેડ એલર્ટ જાહેર કર્યું। સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં અપાયું આજે ઓરેન્જ એલર્ટ। ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર માટે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ માટે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। ગુજરાતમાં વરસાદને લઈને આ સૌથી મોટી આગાહી અત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જ્યાં જુલાઈના શરૂઆતથી એટલે કે આજથી 5 દિવસ સુધી એ ધોધમાર વરસાદ છે તે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર પડવાનો છે। સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી એટલે કે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓની અંદર એ યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ માટે ઓરેન્જ એલર્ટ છે, એટલે કે ગુજરાતની અંદર આવનારા 5 દિવસ છે તે અલગ અલગ જગ્યાએ હળવાથી ભારે વરસાદ પડી શકે છે અને તેમના આ મેપ છે તે અત્યારે હવામાન વિભાગે જાહેર કરી દીધા છે। જે રીતે જૂનની અંદર સુપર એલ નીનોની અસરને લઈ વરસાદ છે તે નહિવત જોવા મળ્યો હતો, પરંતુ હવે જુલાઈના પ્રારંભ થતા જ વરસાદની ધમાકેદાર બેટિંગ છે તે જોવા મળી રહી છે। ભાવિક મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયેલા છે। ભાવિક, જૂનની અંદર જે વરસાદની કમી રહી ગઈ ક્યાંક ને ક્યાંક જુલાઈની અંદર તે વરસાદ ભરપાઈ કરશે, કારણ કે હવામાન વિભાગે આવનારા 5 દિવસ છે તે વરસાદની આગાહી કરી છે। અલગ અલગ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ જાહેર કર્યા છે। પહેલી, બીજી અને ત્રીજી એમ 3 દિવસના આજથીના મેપ છે એ ત્રણેય દિવસ દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। કયા કયા વિસ્તારો માટે રેડ એલર્ટ છે આજની તારીખમાં? તો સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી અને વાપી આ જે વિસ્તાર છે ત્યાં માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે કે જ્યાં અતિભારે વરસાદ થઈ શકે તેવા વિસ્તાર કે ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ આ 4 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ છે। બાકીના સૌરાષ્ટ્રના 3 જિલ્લા છે ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર, ત્યાં માટે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। યલો એલર્ટ રાજકોટ અને જુનાગઢ માટે આપવામાં આવ્યું છે, ત્યારે વડોદરા અને છોટાઉદેપુર એટલે કે દક્ષિણ ગુજરાતના 2 જિલ્લા, સૌરાષ્ટ્રના 2 જિલ્લા કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના 4 થી 5 જિલ્લા એવા છે કે જ્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કે ભારેથી અતિભારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે। બીજી તારીખનો મેપ છે એમાં પણ આ જ પ્રકારનું વાતાવરણ જે છે તે દર્શાવવામાં આવ્યું છે, જ્યાં તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી અને વાપીની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એટલે કે 6 જેટલા જિલ્લાઓમાં હવામાન વિભાગે પહેલી વખત રેડ એલર્ટ જાહેર કર્યું છે। ઓરેન્જ એલર્ટની અંદર 5 જિલ્લાના સમાવેશ થયા છે, જેમાં ભરૂચ, સુરત, નર્મદા, અમરેલી અને ભાવનગર દક્ષિણ ગુજરાતના 3 જિલ્લા છે। સૌરાષ્ટ્રના 2 જિલ્લા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું। બાકી યલો એલર્ટ માટે જે છે તે પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટ એમ સૌરાષ્ટ્રના 4 જિલ્લા, બાકી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના 4 થી 5 જિલ્લા એવા છે કે જ્યાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું, જેમાં આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ અહીંયા માટે આગાહી કરાઈ છે। 3જી તારીખ માટે આગાહી કરવામાં આવી 3 જુલાઈ માટે,
જેમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતનો એ વિસ્તાર તાપી, નર્મદા, ડાંગ, વાપી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. ઓરેન્જ એલર્ટ જે છે તે 5 જિલ્લા માટે છે, એટલે કે સૌરાષ્ટ્રના 2 જિલ્લા અને દક્ષિણ ગુજરાતના 3 જિલ્લા. યલો એલર્ટ જે છે તે 8 જિલ્લામાં જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ માટે યલો એલર્ટ છે. જ્યારે ઓરેન્જ એલર્ટ છે તે 5 જિલ્લા એટલે કે અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત અને નર્મદા માટે જાહેર કરવામાં આવ્યો છે. એટલે કે પહેલી વાર હવામાન વિભાગ છે તેમના દ્વારા મેપ જાહેર કરવામાં આવ્યો છે. તેની અંદર રેડ એલર્ટ એટલે કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં રેડ ઝોન દેખાઈ રહ્યું છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ સતત 3 દિવસ પડી શકે તેવી સંભાવના છે. એની ઉપરનો ભાગ છે એટલે કે સુરત, વલસાડનો જે વિભાગનો જે ભાગ છે ત્યાં આગળ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં અતિ ભારે વરસાદ પડી શકે. યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે તેવી સંભાવના છે. જો કે ઉત્તર ગુજરાત માટે કોઈ આગાહી નથી કરવામાં આવી, કચ્છ માટે કોઈ આગાહી નથી કરવામાં આવી. સૌરાષ્ટ્રના 60% વિસ્તાર માટે જે છે તે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અને હવે ધીમે ધીમે અટવાયેલું ચોમાસું, જે દક્ષિણ ગુજરાતમાં અટવાયેલું ચોમાસું હતું, એ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. અને આખા ગુજરાતની અંદર 48 કલાકમાં આખા ગુજરાતમાં મેઘરાજા ધમરોળે તેવી પણ વાત જોવા મળી રહી છે. ઉમંગ. જી બિલકુલ, આભાર ભાવિક અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.